Unit 10. A Test of True Love. ખરા પ્રેમની કસોટી. 6 minutes to 6, said the clock above the informational desk in New York Grand Central Station. A tall, young lieutenant lifted his face, narrowed his eyes, and noted the time. His heart was beating fast. In 6 minutes, he was going to see the woman who had been in his thoughts for the past 13 months. He had never seen the woman, yet her words written in her letter had meant a great deal to him. ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનના માહિતી વિભાગ ઉપરની ઘડિયાળ 6 મિનિટ દર્શાવતી હતી. એક ઊંચા યુવાન લેફ્ટનન્ટે મોં ઊંચું કર્યું, આંખો ઝીણી કરી અને સમય જોયો. તેનું હૃદય ઝડપથી ધબકતું હતું. છેલ્લા 13 મહિનાથી જેનો તેણે સતત વિચાર કર્યો હતો તે સ્ત્રીને તે 6 મિનિટમાં મળવાનો હતો. તેણે આ સ્ત્રીને ક્યારેય જોઈ નહોતી. તો પણ તેના પત્રમાં તેણે લખેલા શબ્દોનું તેને મન ભારે મહત્ત્વ હતું. ઓફકોર્સ દેર વિલ બી ટાઈમ્સ વેન યુ આર અફ્રેડ. ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ સેઇંગ ટુ યુ, આઈ શેલ ફિયર ઇવન ડેથ ઇન બેટલ. અલબત્ત એવો સમય પણ આવે જ્યારે તમને ખૂબ ડર લાગે. તમને હું કહેતી હોઉં તેવો મારો અવાજ સાંભળી શકો છો તેની કલ્પના કરો. યુદ્ધમાં મૃત્યુથી પણ હું ડરીશ નહીં. He had remembered these words and they had given him a new strength. Now he was going to hear her real voice. It was 4 minutes to 6. આ શબ્દો તેણે યાદ રાખ્યા હતા અને આ શબ્દોએ તેને નવી શક્તિ આપી હતી. હવે તે એટલે કે સ્ત્રીનો વાસ્તવિક અવાજ સાંભળવાનો હતો. 6 મિનિટ બાકી હતી. A girl passed by him and Lieutenant Blandford looked closely. She was wearing a flower, but it was a white rose. He was to recognize his friend by a red rose. Beside, this girl was only about 18, and Menel had told him she was 30. એક છોકરી તેની પાસેથી પસાર થઈ અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ તેને નજીકથી જોઈ. તેણે ફૂલ તો ટાંકેલું હતું, પણ એ સફેદ ગુલાબ હતું. તેણે તો લાલ ગુલાબથી તેની મિત્રને ઓળખવાની હતી. તદુપરાંત આ છોકરી તો આશરે 18ની હતી અને મેનિલે તો તેને પોતે 30 વર્ષની હોવાનું કહેલું. His mind went back to the book he had read in the training camp. Of Human Bondage was the title of the novel, and throughout its pages were notes in a woman's handwriting. He had never believed that a woman could understand a man's thoughts so well. તાલીમ શિબિરમાં તેણે વાંચેલું પુસ્તક તેને યાદ આવ્યું. નવલકથાનું શીર્ષક હતું ઓફ હ્યુમન બોન્ડેજ અને તેના દરેક પાના પર સ્ત્રીના હસ્તાક્ષરમાં નોંધ હતી. એક સ્ત્રી પુરુષના વિચારોને આટલી સારી રીતે સમજી શકે એવું તેણે ક્યારેય માન્યું નહોતું. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધી બુક. હોલીઝ મેનેલ. He had found her address in a New York telephone directory. He had written her a letter and she had answered. The next day, his army group had moved overseas, but he and Hollis Menel had continued writing to each other. પુસ્તકના અંદરના પુઠ્ઠા પર તેનું નામ હતું હોલિસ મેનેલ. ન્યૂયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેણે તેનું સરનામું મળેલું. તેણે તેને પત્ર લખ્યો હતો અને તેણે એટલે કે સ્ત્રીએ જવાબ આપ્યો હતો. બીજે દિવસે તેની લશ્કરી ટુકડી દરિયાપાર ચાલી ગઈ હતી, પણ તેણે અને હોલિસ મેનિલે પરસ્પર પત્ર વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું હતું. For 13 months she had written to him regularly. Even when his letters did not arrive, she kept on writing. Now he believed that he loved her and that she loved him. 13 મહિનાથી તે નિયમિત પત્ર લખતી હતી. તેના એટલે કે બ્લેન્ડફોર્ડના પત્રો ન આવે તો પણ તે તો લખ્યા જ કરતી હતી. હવે તે એટલે કે બ્લેન્ડફોર્ડ તેને એટલે કે મેનિલને ચાહતો હતો અને મેનિલ તેને ચાહતી હતી એમ તે માનતો હતો. She had refused all his requests for her photograph. She had explained, "If your feeling for me has any reality, my looks won't matter. Suppose I am beautiful. I would always have the idea that you were attracted by a pretty face. That kind of love would displease me.
Suppose I am not pretty, then I would always fear were lonely. No, don't ask for my picture. When you come to New York, you shall see me. તેના ફોટોગ્રાફ માટેની તેની બધી વિનંતીઓ તેણે નકારી હતી. તેણે સ્પષ્ટતા કરેલી, મારા પ્રત્યેની તમારી લાગણીમાં જો કંઈ સચ્ચાઈ હોય તો મારા દેખાવનું કોઈ મહત્ત્વ નથી. ધારી લો કે હું સુંદર છું તો તમે એક સુંદર ચહેરાથી આકર્ષાયા હતા એવો વિચાર મને સતત આવતો રહેશે. એ પ્રકારના પ્રેમથી મને ખુશી ન મળત. ધારી લો કે હું સુંદર નથી તો પછી મને હંમેશા એવો ડર રહેશે કે તમે એકલવાયા હતા તેથી મને પત્ર લખતા હતા. ના, મારા ફોટોગ્રાફની માંગણી ન કરશો. તમે ન્યૂયોર્ક આવો ત્યારે મને જોશો. 1 minute to 6 and Blandford's heart leaped. 6 મિનિટ અને બ્લેનફોર્ડનું હૃદય ધબકવા માંડ્યું. A young woman was coming towards him. She was tall and slender. Her eyes were as blue as flowers. Her lips and chin had a gentle firmness. In her green suit, she was like springtime itself. એક યુવાન સ્ત્રી તેના તરફ આવી રહી હતી. તે ઊંચી અને એકવડા બાંધાની, પાતળી હતી. તેની આંખો ફૂલો જેટલી જ ભૂરી હતી. તેના હોઠ અને ચહેરા પર સૌમ્ય મક્કમતા હતી. તેના લીલા પરિવેશમાં તે સ્વયં વસંત ઋતુ જેવી લાગતી હતી. He started walking towards her, but then he noticed she did not have a rose. As he moved, she smiled sweetly. Going my way, soldier? She murmured. તે તેના તરફ ચાલવા લાગ્યો, પણ પછી તેના ધ્યાનમાં આવ્યું કે તેની પાસે ગુલાબ નહોતું. તે આગળ ચાલ્યો ત્યારે તેણે મોહક સ્મિત આપ્યું. મારા રસ્તે જાઓ છો જવાન? તે ધીમેથી બોલી. He took one step closer. Then he saw the woman with the rose. She was standing behind the girl, a woman past 40, her graying hair pulled under an old hat. She was rather heavy, but there was no mistake about the red rose on her untidy coat. તે એકાદ ડગલું નજીક ગયો. ત્યાં તેણે એક ગુલાબ ટાંકેલી સ્ત્રી જોઈ. તે છોકરી પાછળ ઊભી હતી. 40 વટાવી ગયેલી એ સ્ત્રીએ તેના સફેદ થતા વાળને જૂની હેટ નીચે ઢાંકી રાખેલા. એ થોડી જાડી હતી, પણ તેના અવ્યવસ્થિત કોટ પર લાલ ગુલાબ વિશે સંદેહ નહોતો. The girl in the green suit was walking quickly away. લીલા પરિવેશમાં પેલી છોકરી ઝડપથી આગળ જઈ રહી હતી. Blandford's attention was divided between the two. He felt a strong urge to follow the girl, yet he also had a deep longing for the woman who had given him great courage and strength. And there she stood. He could see that her pale, plump face was gentle and kind. Her grey eyes were warm and friendly. બ્લેનફોર્ડનું ધ્યાન બે વચ્ચે વહેંચાઈ ગયું હતું. તેને છોકરીનો પીછો કરવાની તીવ્ર લાલચ થઈ આવી. તેમ છતાં જે સ્ત્રીએ તેને ખૂબ હિંમત અને શક્તિ આપ્યા હતા તે સ્ત્રી પ્રત્યે તેને ઊંડી ઝંખના પણ હતી અને એ ત્યાં જ ઊભી હતી. તે સ્ત્રીનો ફિક્કો ભરાવદાર ચહેરો સૌમ્ય અને માયાળુ હતો. તે એ જોઈ શકતો હતો. તેની ભૂખરી આંખોમાં ઉષ્મા અને મૈત્રીના ભાવ હતા. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ did not hesitate. His fingers held of human bondage, which was to show who he was. He thought about the relationship. This would not be love, he decided, but it would be something precious. It would be a friendship for which he would always be grateful. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ અચકાયો નહીં. તે પોતે કોણ હતો તે દેખાડવા તેના હાથમાં ઓફ હ્યુમન બોન્ડેજ પુસ્તક હતું. તેણે તેમના સંબંધને યાદ કર્યો. આ મારો પ્રેમ નથી, તેણે નિર્ણય કરી લીધો, પણ એ કંઈક મૂલ્યવાન તો છે. તે મૈત્રી હશે જેને માટે એ હંમેશા ઋણી રહેશે. He stood straight, saluted and held the book towards the woman. As he spoke, he thought how different she was from the girl he had expected.
તે ટટ્ટાર ઊભો રહ્યો, સલામ કરી અને સ્ત્રી સામે પુસ્તક ધર્યું. તે બોલ્યો ત્યારે તેને વિચાર આવ્યો કે તેણે અપેક્ષા રાખેલી તેવી છોકરી કરતાં તે કેટલી અલગ હતી. આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ એન્ડ યુ આર મિસ મેનિલ. આઈ એમ સો ગ્લેડ વી કુડ meet. મે આઈ ટેક યુ ટુ ડિનર? હું લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ અને તમે મિસ મેનિલ છો. આપણે મળી શક્યા તેનો મને ખૂબ આનંદ છે. હું તમને જમવા લઈ જાઉં? A smile appeared on the woman's face. I don't know who you are, young man, she answered. That young lady in the green suit asked me to wear this red rose on my coat. She also said, if he invites you to dinner, tell him I am waiting at the restaurant across the street, and added, it is a test of some kind. એ સ્ત્રીના ચહેરા પર સ્મિત રમી રહ્યું. તમે કોણ છો તે હું જાણતી નથી, જવાન. તે બોલી. લીલા પરિવેશમાં પેલી યુવાન સ્ત્રીએ મારા કોટ પર આ લાલ ગુલાબ ટાંકવાનું કહ્યું. તેણે એમ પણ કહ્યું, એ તમને જમવાનું આમંત્રણ આપે તો તેને કહેજો કે શેરીની સામે પારના રેસ્ટોરન્ટમાં હું તેમની રાહ જોઉં છું. અને વધુમાં કહેતી ગઈ, આ એક જાતની કસોટી છે.